જય ભીમ નમો બુધાય. મારું નામ રમેશભાઈ મારું. હું ખાંભા તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું. અને હાલ હું આવ્યો છું ટીંબી ગામે, જાફરાબાદ તાલુકાના અમરેલી જિલ્લાના ટીંબી ગામે, જ્યાં દિનેશભાઈ બાંભણિયા દ્વારા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને એક આરટીઆઈ નમૂનો ક, જે આપ જોઈ શકો છો, આપવામાં આવેલ હતી. આશરે તારીખ 21/8/2025 રોજ આપવામાં આવેલી હતી. 21/8/2025 રોજ મુદ્દા નંબર 1 થી 11ની માહિતી માગવામાં આવેલ હતી. અને આ માહિતી એટલા માટે માગવામાં આવેલ હતી કે જે જમીન દબાણના નામે માત્ર અનુસૂચિત જાતિના લોકોને જમીન દબાણ ખુલ્લું કરાવી અને બેઘર અથવા તો બેરોજગાર કરવા માટેની જે આ મનુવાદી લોકો દ્વારા જે ચળવળ હલાવી રહ્યા છે, એ લોકોની ચળવળતાને ખુલ્લી પાડવા માટે. એટલે મને જાણવા મળેલ કે માત્ર અનુસૂચિત જાતિના લોકોની જ જમીન દબાણ દૂર કરેલ હોય અને ગામમાં દબાણદારોનું લિસ્ટ આપણે આરટીઆઈમાં માગેલું હતું. એમાં માહિતી તલાટી મંત્રી દ્વારા સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવેલી હતી, પણ એમના દ્વારા એટલી માહિતી ચોક્કસ પૂરી પાડવામાં આવેલ છે કે એમાં 150થી વધુ લોકોએ ગ્રામ પંચાયતની જમીન ગૌચરનું દબાણ કરેલ છે. અને આ ગૌચરની જમીનનું દબાણ 150 લોકો, એમાંના માત્ર 5 વ્યક્તિ અનુસૂચિત જાતિના લોકો છે. આ 5 થી 7 વ્યક્તિનું માત્ર દબાણ દૂર કરેલ છે અને અન્ય કોઈ વ્યક્તિને દબાણ દૂર કરેલ નથી. અને આવા લોકોની આપણી માહિતીમાં મુદ્દા નંબર 2 ઉપર માગેલ હતું કે જો કોઈ વ્યક્તિ ઉપર તમે દબાણ કરેલ હોય, એની નોટિસ આપવામાં આવેલી હોય અથવા તો આવી નોટિસના સંદર્ભથી એના પર કેસ દાખલ કરવામાં આવેલ હોય દબાણ દૂર કરવામાં, તો એને મુદ્દા નંબર 2માં સ્પષ્ટતા લખીને આપેલ છે કે આવી કોઈ નોટિસ આપવામાં આવેલ નથી, તો બિનઅધિકૃત રીતે દબાણ દૂર કરવામાં આવેલ હોય એવું મંત્રી સાહેબ સ્પષ્ટ રીતે જણાવે છે. પછી બીજું કે મુદ્દા નંબર જુદા જુદા છે, ઘણા ક્રમ વાઇઝ નહીં, પણ હું જે તમને મુદ્દા કહું એ મુદ્દા વાઇઝ મેં માહિતી માગેલ હતી. કે એક મુદ્દામાં એવું માગેલ હતું કે એને જે ડીએલઆર કચેરી દ્વારા જે આપણે માહિતી માગેલ હતી એમાં લખેલ છે કે ડીએલઆર કચેરી દ્વારા જો હુકમ કરવામાં આવેલ હોય જમીન માપણીનો કે ગામના જે ગૌચરની જમીન છે, ગૌચરની જમીનનો ઈ સર્વે નંબર ઉપર લગભગ 32-35 વ્યક્તિઓને જમીન ફાળવવામાં આવેલ છે. અને જ્યાં સુધી આ 32-35 વ્યક્તિઓનો કબજો સ્પષ્ટ કરવામાં આવેલ નથી કે એની કોઈ માપણી આજ દિન સુધી કરવામાં આવેલ નથી, તો ગૌચરની જમીન ક્યારેય માપી શકાતી નથી. એમ છતાં પણ બિનઅધિકૃત રીતે આ લોકોએ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવાના નામે અનુસૂચિત જાતિના લોકોનું દબાણ દૂર કરેલ છે. એટલે આ લોકોને મારી એક અપીલ છે કે જો કે આપણે અપીલ તો 2 કરી છે, આયોગમાં પણ અપીલ કરી છે, અને આ અપીલમાં આપણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સરપંચ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી અને આવા ખોટા સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ખોટી અરજીઓ કરી અને ગામનું દબાણ દૂર કરવા માટે એવા સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, એમાં 900 વીઘા જમીન ખાલી કરી છે એવો ખોટો રિપોર્ટ આપનાર, આની વિરુદ્ધ પણ આપણે કાર્યવાહી કરીશું. એ મુદ્દા નંબર ઘણા બધા લખેલા છે, એમાં વિગતવાર સ્પષ્ટતા કરી છે. મુદ્દા નંબર 4માં કે સોશિયલ મીડિયામાં સરકારી ગૌચરની જમીન સર્વે નંબર 392 એકરમાંથી માત્ર 200 વીઘા જેટલી જમીનનું દબાણ દૂર કરેલ છે અને સોશિયલ મીડિયાના અહેવાલમાં 900 વીઘા દબાણ દૂર કરેલ છે. તેઓએ સ્વતંત્ર રીતે અહેવાલ પ્રસિદ્ધ કરેલ છે. ટીંબી ગ્રામ પંચાયત આ અહેવાલનું સમર્થન કરતું નથી. એટલે સોશિયલ મીડિયાને પણ મારે એક જે યુટ્યુબરો છે અને સોશિયલ મીડિયામાં જે સમાચાર પત્રો છાપે છે એની પણ વિરુદ્ધ આપણે કાર્યવાહી કરશું કે બિનકાયદેસર રીતે આ લોકો મનુવાદી સંસ્થાને ટેકો આપવા માટે, આ મનુવાદી લોકોને એનું પ્રોત્સાહન વધારે એને મજબૂત મનોબળ બનાવવા માટે આવા ખોટા સમાચાર છાપી અને મનુવાદી લોકોનું વર્ણન કરે છે. આની વિરુદ્ધ પણ આપણે કાર્યવાહી કરશું. અને આ 200-150 વ્યક્તિ પૈકી કોઈ પણ વ્યક્તિને નોટિસ આપેલી હોય એવું પણ આપણે માહિતી માગેલ છે, પણ 150 વ્યક્તિની નોટિસના કોઈ આપણને માહિતી આપેલ નથી, પૂરી પાડેલ નથી. એ પણ આપણે આ માહિતી આયોગમાં આ લોકોને સસ્પેન્ડ કરાવીશું. અને ગ્રામ પંચાયતના ગ્રામતળમાં જેટલી જમીન બિનઅધિકૃત રીતે ટ્રાન્સફોર્મ જે પાવર પ્લાન્ટ ગુજરાત પાવર પ્લાન્ટ જે પીજીવીસીએલને આપવામાં આવેલ છે
એ બિનઅધિકૃત રીતે આપવામાં આવેલ છે, એનું દબાણ દૂર કરેલ નથી. ત્યારબાદ ગામતળમાં ઘણી બધી જમીનોમાં મકાનોનું બાંધકામ થયેલું છે. જો દબાણ દૂર કરી શકાતું ન હોય તો આ જમીન એ અનુસૂચિત જાતિના લોકો હોય કે કોઈ પણ ગરીબ પછાત વર્ગના લોકો હોય એ લોકોને કાયમ કરી દેવું જોઈએ અને એ પ્રમાણે જમીન ગૌચરની જમીનને સરકાર દાખલ કરી અને બદલામાં સરકારી જમીન સરકારને આપી અને ગૌચરની જમીન પૂરી પાડવી જોઈએ. પણ આમ કરવામાં આવેલ નથી અને સરપંચ અને તલાટી કમ મંત્રીએ ગુનો આચરેલ છે. આની વિરુદ્ધ આપણે હંમેશા માટે લડ્યા છીએ અને હવે આવનાર સમયમાં તલાટી મંત્રીને અને ગ્રામ પંચાયત ટીમને ચેલેન્જ આપીએ છીએ કે તમે તૈયાર રહેજો આનો જવાબ આપવામાં અને સસ્પેન્ડ થવામાં. જય ભીમ, નમો બુદ્ધાય.